હાલ ભાટા ખાતે તાપી નદીના કિનારે પાળા યોજનાની જોગવાઈનો ભંગ કરી માટી પુરાણ કરીને કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે। પાળાના તાપી નદીના કિનારે 1000 થી 1200 વીઘા ગૌચર જમીન છે, ઉપરાંત 300 થી 350 વીઘા ખાનગી જમીન આવેલી છે। ભૂતકાળમાં ગ્રામજનો આ જમીન પર ખેતી કરતા હતા અને સમગ્ર વિસ્તાર તાપી નદીના ફ્લડ પ્લેન ઝોન વિસ્તારમાં આવે છે। અહીંયા વધારે વરસાદ થાય તો પાણીનો નિકાલ નદી મારફતે દરિયામાં થતો હોય છે, પરંતુ હાલ પાળાના બ્લોક નંબર 608 અને 628 વાળી જમીનમાં બાંધકામ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, તો કમ્પાઉન્ડ વોલ સહિતનું કાયમી બાંધકામ પણ કરવામાં આવ્યું છે। તો આ સર્વે નંબરમાં બાંધકામ બાબતે નકારાત્મક અભિપ્રાય સિંચાઈ વિભાગ તરફથી પણ આપવામાં આવ્યો છે। બાંધકામ માટે સિમેન્ટના પાળાઓ તેમજ ઊંચા લેવલ સુધી માટી પુરાણ કરાયું છે। હાલ આ બ્લોક બિનખેતી કરી દેવામાં આવ્યું છે અને આ સિમેન્ટના પાળાઓ બનાવવાના કારણે પાણી રોકાઈ જશે અને ભાટા ગામના નીચાણવાળા વિસ્તારમાં પૂરની સંભાવનાઓ રહેશે। જોકે અગાઉ 15 વર્ષ પહેલા તાપી નદીના વાહનની ક્ષમતા 10 લાખ દિવસે પાણીની હતી, પરંતુ હાલ 3 લાખ પાણીની રહી ગઈ છે। તેથી બિનખેતીનો હુકમ રદ કરવા બાબતે કોંગ્રેસ નેતા દર્શન નાયક દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। સુરત જિલ્લા 84 તાલુકાના ભાટા ગામ ખાતે તાપી નદીના કિનારના બેટમાં આશરે 1000 થી 1200 વીઘા ગૌચરની અને સરકારી પડતરની જમીન અને આશરે 300 થી 350 વીઘા ખાનગી જમીન આવેલી છે। ભૂતકાળમાં સ્થાનિક ગ્રામજનો દ્વારા આ વિસ્તારમાં ફરતી ખેતી કરવામાં આવતી હતી। આ સમગ્ર વિસ્તાર તાપી નદીના ફ્લડ પ્લેન ઝોનનો વિસ્તાર છે અને લો લાઇંગ વિસ્તાર છે અને વધુ વરસાદ પડે તો આ વિસ્તાર ડૂબી જાય એમ છે। તો ચોમાસાની ઋતુ દરમિયાન આ વિસ્તારમાંથી વરસાદી પાણીનો નિકાલ નદી મારફતે દરિયામાં થતો હતો, જેના કારણે વરસાદી પાણીનો ભરાવો થવાની સમસ્યા ઊભી થતી ન હતી। અતિવૃષ્ટિને કારણે ઉકાઈ ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા 2006ના વર્ષમાં જ્યારે સુરત શહેરમાં પૂર આવ્યું હતું અને ત્યારબાદ સુરત શહેરમાં પૂરની અસર અને તેના કારણો જાણવા માટે જે સુધનાબેન ભટ્ટજીના અધ્યક્ષ સ્થાને કમિટી બની હતી, તે 2006ની સાલમાં આવેલ રેલમાં આ વિસ્તારમાં પાણી સમાવાને કારણે સુરત શહેરને ઓછું નુકસાન થયું હતું, જેથી આ કમિટીની ભલામણો મુજબ આ વિસ્તાર સહિત દરિયાઈ અને કાંઠા વિસ્તારો કોઈ પણ બાંધકામ કે દબાણ કરવું યોગ્ય નથી। તો તાપી નદીની પાણીની વહન શક્તિ પહેલા કરતાં ઘણી ઓછી થવા પામી છે અને કડિયા બેટ તેમજ તાપી નદીના કિનારા ઉપર ગેરકાયદેસર ઝીંગાના તળાવો બનાવવાથી બોટલ નેકિંગ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આમ જો આવી રીતે સંવેદનશીલ વિસ્તારમાં સિમેન્ટના પાળાઓ, કાયમી પાકું બાંધકામ, માટી પુરાણ અને દબાણ ઉભા કરવામાં આવશે તો ભવિષ્યમાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ બનવાની સંભાવના રહેલી છે। તાપી નદીના કાંઠાના અનેક સંવેદનશીલ વિસ્તારમાં પર્યાવરણીય કાયદા અને સરકારી નીતિ નિયમો વિરુદ્ધ બાંધકામ, માટી પુરાણ અને ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે। જો આ દબાણો દૂર કરવામાં નહીં આવે તો અંતે ભોગ સુરત શહેરના નિર્દોષ સામાન્ય જનતા બનવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। તો હાલ ભાટા ખાતે તાપી નદીના કિનારે પાળા યોજનાની જોગવાઈનો ભંગ કરી માટી પુરાણ કરીને કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે। તો પાળાના તાપી નદીના કિનારે 1000 થી 1200 વીઘા ગૌચર જમીન છે, ઉપરાંત 300 થી 350 વીઘા ખાનગી જમીન આવેલી છે। તો ભૂતકાળમાં ગ્રામજનો આ જમીન પર ખેતી કરતા હતા અને સમગ્ર વિસ્તાર તાપી નદીના ફ્લડ પ્લેન ઝોન વિસ્તાર આવે છે। તો અહીંયા વધારે વરસાદ થાય તો પાણીનો નિકાલ નદી મારફતે દરિયામાં થતો હતો, પરંતુ હાલ આઠાના બ્લોક નંબર 608 અને 628 વાળી જમીનમાં બાંધકામ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે। તો કમ્પાઉન્ડ વોલ સહિતનું કાયમી બાંધકામ પણ કરવામાં આવ્યું છે। તો આ સર્વે નંબરમાં બાંધકામ બાબતનો નકારાત્મક અભિપ્રાય સિંચાઈ વિભાગ તરફથી પણ આપવામાં આવ્યો છે। તો બાંધકામ માટે સિમેન્ટના પાળાઓ તેમજ ઊંચા લેવલ સુધી માટી પુરાણ કરાયું છે અને હાલ આ બ્લોક બિનખેતી કરી દેવામાં આવ્યો છે। આ સિમેન્ટના પાળાઓ બનાવવાને કારણે પાણી રોકાઈ જશે અને ભાટા ગામના નીચાણવાળા વિસ્તારમાં પૂરની સંભાવનાઓ રહેશે। જો કે અગાઉ 15 વર્ષ પહેલા તાપી નદીના વહનની ક્ષમતા 10 લાખ દિવસે પાણીની હતી, પરંતુ હાલ 3 લાખ પાણીની રહી ગઈ છે। તેથી બિનખેતીનો હુકમ રદ કરવા બાબતે કોંગ્રેસના નેતા દર્શન નાયક દ્વારા મુખ્યમંત્રીને એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં ભાટાના લો લાઇન એરિયામાં બિનખેતીના હુકમો રદ કરવા બાબતે આ પત્ર લખવામાં આવ્યો છે। દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતી તાપી નદી એ સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે। ખેડૂત હોય, વેપારી હોય કે સામાન્ય માણસ હોય, એ સમગ્ર વર્ષોથી આ વિસ્તારને પોતે કષ્ટ વેઠીને સુખ આપવાનું કામ આ સૂર્યપુત્રી કરતી આવી છે। એના કારણે સમગ્ર વિસ્તાર એ સમૃદ્ધિ તરીકે ઓળખાય છે। અગાઉના સમયમાં ચોમાસામાં જ્યારે પૂર આવતા હતા ત્યારે ડેમમાંથી લાખો ક્યુસેસ પાણી છોડવામાં આવતું હતું અને એના અંતર્ગત આ પાણી સીધું
તાપી નદીમાંથી દરિયામાં પસાર થતું હતું અને એની કેપેસિટી લગભગ 10 લાખ ક્યુસેક્સની હતી. સમયાંતરે કાંઠા વિસ્તારમાં સુરતની આજુબાજુમાં રહેતા લોકોએ અને ખાનગી જમીન ધારણ કરતા આજુબાજુમાંથી ભાઠા ભાટપોરની આસપાસ જે તાપી નદીનું સંગમ સ્થાન છે, જ્યાં સમુદ્રમાં પાણી ભેગું થાય છે, એ ભાઠા ભાટપોર વિસ્તારમાં લગભગ 300 વીઘા જેટલી જમીન એ ખાનગી જમીન અને 1200 થી 1500 વીઘા જેટલી બેટની જમીનો આવેલી છે. ત્યાં ભૂતકાળમાં આ ગામના ખેડૂતો ખેતી કરતા હતા. આકાશી ખેતી કરીને અને ચોમાસામાં ઢોરોનું ચરણ કરતા હતા. આ સમયાંતરે 2006માં જ્યારે સુરતનીમાં રેડ આવી ત્યારે આ સમગ્ર ખાડી વિસ્તારમાંથી આ વિસ્તારમાં પાણી ભરાવાના કારણે સીધું પાણી દરિયામાંથી પસાર થતા સુરતની ઉપર જે વધારે આફત આવવાની હતી, આફતમાં રાહત હતી, એવો રિપોર્ટ આ સુગનાબેન ભટ્ટનો હતો. પરંતુ હાલમાં 2005માં જે પ્રકારે દબાણની શરૂઆત થઈ, આના અનુસંધાનમાં ભાઠા ભાટપોર ગામના લોકોએ કલેક્ટરશ્રી માંડી મુખ્યમંત્રીને પ્રધાનમંત્રીને પણ પત્ર લખ્યો તો હમો દ્વારા પણ હાલમાં જ માન્ય કલેક્ટરને રૂબરૂ મળી રજૂઆત કરી અને રજૂઆતના અંતર્ગત ઓલપાડ પ્રાંતને તપાસ સોંપવામાં આવી હતી અને તપાસ અંતર્ગત જે અહેવાલ આવ્યો છે એ અહેવાલમાં સ્પષ્ટ બતાવવામાં આવ્યું છે કે CRZ નો એનો ભંગ થતો છે અને એના અંતર્ગત તાપી નદીની 30 મીટરથી 150 મીટર સુધીનું બાંધકામ છોડીને બાંધકામ કરવાનું હોય, પણ એમાં પણ બાંધકામ કરી દેવામાં આવ્યું છે. એનું પુરાણ કરી દેવામાં આવ્યું છે. આ ખાનગી જમીનોમાં પણ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, સ્લેગનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પારા બનાવી દેવામાં આવ્યા છે. એટલે જે જગ્યાએ પાણીનો જથ્થો પડી રહે અને ચોમાસા દરમિયાન આ ખાડીમાંથી સીધું આ જગ્યાએથી પાણીનો નિકાલ થઈ જાય, એને બદલે ક્રિકેટના ગ્રાઉન્ડો બનાવીને એની પણ આવક, સરકારી જમીનોને આવક કરી દેવામાં આવી છે. આ સમગ્ર બાબતનો અહેવાલ આ પ્રાંતસિંહે આપ્યો છે અને એમાં સ્પષ્ટ બતાવવામાં આવ્યું છે કે 2020 પછી સમગ્ર વિસ્તાર એ મહાનગરપાલિકા અંતર્ગત સોંપી દેવામાં આવ્યો છે. એટલે અધિકારીએ પણ કામગીરી કરવાને બદલે જે દબાણ કરી દેવામાં આવ્યું છે એને દૂર કરવાને બદલે કેટલા પ્રકારનું દબાણ છે, કોનું દબાણ છે એ બતાવવાને બદલે સીધું મહાનગરપાલિકા પર જવાબદારી ઢોળવાનો પ્રયત્ન કર્યો છે. અને કોઈ પણ સંજોગોમાં સુરત શહેરના લોકોના હિતમાં, ભાઠા ભાટપોરના લોકોના હિતમાં અને આવનારા દિવસોમાં કુદરતની કરે જે પ્રકારે ભૂતકાળમાં પણ પાણી છોડવાના બનાવ બન્યા હતા, વધુ વરસાદ પડવાના બનાવ બન્યા હતા, આ અંતર્ગત સુરત શહેર પર પૂર ન આવે એની જે કેપેસિટી છે એ 4 લાખની આસપાસની છે. જો આ દબાણ દૂર ન કરે તો સુરતની ઉપર પૂર આવવાની આશંકા રહેલી છે. એટલે લાખો લોકોના હિતમાં આવનારા દિવસોમાં જે પ્રકારનો આ રિપોર્ટ આપવામાં આવ્યો છે, લોકોને પણ વિનંતી કરીએ છીએ, મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને વિનંતી કરીએ છીએ, જે શાસકોને વિનંતી કરીએ છીએ કે તાપી મૈયાનો તમે જન્મદિવસ ઉજવો છો, ચુંદડીઓ ઓઢાડો છો, પરંતુ જે લોકો દબાણ કરીને તાપી મૈયાનું જે ચીરહરણ કરે છે એવા લોકોની સામે પણ પગલાં લેવા જોઈએ. એ પ્રકારની લાગણી અને માંગણી વ્યક્ત કરતો મેં માનનીય મુખ્યમંત્રીને, કલેક્ટરશ્રીને, સિંચાઈ અધિક્ષકને અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને વિનંતી કરી છે કે તાત્કાલિક અસરથી આ બાબતમાં પગલાં લેવામાં ના આવે. આવનારા દિવસોમાં સુરતના લોકોને પણ વિનંતી કરીએ છીએ કે તાપી બચાવો, સુરત બચાવો, એ પ્રકારની લડત પણ આવનારા દિવસોમાં તમારા મારફત તમારા લોકોના હિતમાં બધા ભેગા થઈને કરીએ, એ પ્રકારની વિનંતી કરતો મેં પત્ર લખ્યો છે.